શ્રી વલ્લભ કર્મનો સિદ્ધાંત. કર્મની ગતિ અટપટી છે, કારણ કે જીવન અટપટું છે. એક માણસ દુઃખી કેમ અને બીજો સુખી કેમ? વધારે આશ્ચર્ય તો એ દેખાય છે કે અન્યાય, અનીતિ અને અધર્મથી જીવન જીવનારા ધન સંપત્તિવાળા છે, જ્યારે ન્યાય, નીતિ અને ધર્મથી જીવન જીવવાવાળા લોકો દુઃખી દેખાય છે. ત્યારે ઈશ્વરમાંથી આપની શ્રદ્ધા ડગી જાય છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે ઈશ્વરના ઘેર દેર ભી નહીં હૈ ઓર અંધેર ભી નહીં હૈ. દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવા અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોના સંચાલન માટે પણ અને તે સુવ્યવસ્થિત ચાલે તેને માટે પણ કાયદો છે, અને તે કર્મનો કાયદો છે. આ આખું વિશ્વ કર્મના કાયદાના આધારે બરાબર વ્યવસ્થિત રીતે ચાલે છે, અને તેમાં જરા પણ ગડબડ નથી. આ કર્મના કાયદાની એક ખાસ ખૂબી છે. દુનિયાના તમામ કાયદાઓમાં કાંઈ ને કાંઈ અપવાદ હોય છે, પરંતુ કર્મના કાયદામાં કોઈ પણ ઠેકાણે જરા પણ અપવાદ કે બાંધછોડ નથી. જય શ્રી કૃષ્ણ.